હા હા તમે કોણ છો? ઓહો મને સજીવન કરનાર આપ કોણ છો? હો તમને સજીવન કરનાર ગુરુ બાળીનાથ છે. ઓહો આપ મારા ગુરુ અને બાબા બાળીનાથ હો તો મારે 3 વચનની જરૂર છે. મને વચન થાસ્તો. તો બાબા બાળીનાથ હું પેલું વચન માંગુ છું કે સવાલો કુટુંબ હું સાફ કરું. નહીં નહીં એ તો તારા માસ્ય ભાઈ છે, કારણ કે સબાલા કુટુંબ કોઈ સાપ ન થાય. તો કહો બાબા બાળીનાથ આપણા વચન જૂઠા છે. થાસ્તો. બીજું વચન એ કે બાબા બાળીનાથ તમારું મોત કેદી છે? નહીં નહીં તમારું મોત તો છે જ નહીં. નહીં બાબા બાળીનાથ જેનું નામ છે તેનો નાશ પણ સજનો છે. તો સાંભળી લ્યો. જ્યારે હું નવો શિષ્ય હું થાપીશ ત્યારે તમારું મોત થશે. ત્યાં સુધી તમારો કોઈ વાળ વાકો ન કરી શકે. ગુરુ બાળીનાથના વચન છે. ઓહો બાબા બાળીનાથ જ્યારે તમે નવો શિષ્ય થાપો ત્યારે મારું મોત છે. ત્રીજું વચન હું માંગુ છું અત્યારે સોનગઢના રાજની અંદર સવાલો રાજ સિંહાસન પર બેઠો છે. તો સોન અત્યારે પેલો તો હું સોનગઢના યુવરાજને મારું. કેમ સવાલા તારી ઢેલીએ એક સાધુ આવી ભિક્ષા માંગે છે, માટે ભિક્ષા દે. સબાલા બાપુની ડેલી આવે કોઈ સાધુડો ભિક્ષા માંગે છે તો સાલ અત્યારે હું એને ભિક્ષા આપું. અરે સવાલો મારે તારો જીવ લેવો છે. પતિ હરવ છે ભેરવા નામનો રાક્ષસ બની તારો જીવ લેવાયો છે. મોટે સવાલો વચન થા. સબાલા બાપુ કહેવાય. ભેરવસીમાંથી કદાચ ભેરવા નામનો રાક્ષસ થયો હોય ને તો સબાલાને કાંઈ ભેર ન પડે. લડવા માટે હોશિયાર થા. આ સબાલા બાપુ પાસે તું તો એક ભૂતડું કહેવાય. અરે હોશિયાર થા.
અત્યારે સોલા કુટુંબને સાથ કર્યું છે મારા ગુરુ મહામાળીનાથે કીધું હતું કે જ્યારે હું નવો શિષ્ય થાપું તો ત્યારે તારું મોત થશે તો ચાલ અત્યારે ઘોર જંગલમાં યોજાઓ ભારતની ધરતી ઉપર પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દઉં નહીં તો મારું મોત નિશ્ચિત છે કદાચ એનો हेलो हेलो उस्ताद हेल ए पूजारी रे भाई पूजारी शिव शंकर नह पूजारी ए पूजा करवी रे भाई पूजा करवी शिव शंकर ने पूजा करवे ए पूजारी रे भाई पूजारी शिव शंकर ना पूजारी हेलो लाय तो महाराज सेला ने बोलावलो हे जे गुरु रे बोलावे से लई आवजो रे आवजो शिवना मंदिर आवजो शिवना मंदिर गुरु जे गुरु रे बोलावे से लई आवजो रे हाल हाल
खाड़ा से ना थे जा है हां क्या करते हैं आ खाड़ा थे जा हेलो ओ चला हां बापू कहाँ से आया जूनागढ़ से बम गिरनारी ओम गिरनारी बैठ जा इधर खाड़ा कोने किया तो जो ये तूने किया है मैंने थोड़ा किया हमणा हूँ गलोटियो खाई जा गलोटियो खाई जा तो पछी तो बैठ जा हूँ बोलाया अब मंदिर साफ करने का है हूँ मंदिर बिंदिर नहीं वाड़वा क्यों नहीं करेगा मारे जाऊ कुंभ ना मेला कुंभ मेला में जाएगा जाएगा जावानु दोन तो मैं भी आऊंगा ना तमे यहाँ नो पोहाव क्यों नो पोहाव अरे मैं भी आने वाला हूँ फोटियो डाटियो सड़ाव एमा यहाँ हाले हम दोनों जाएंगे न्या पछी ओला वीडियो खोड्या थाय क्या एम के गायत्री मंत्र बोलो तो वो तो बोल देगी ने ओम नमः शिवाय 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 થઈ જાય પછી પૂરો મંત્ર નો આવડે मैं क्या बोलता हूँ बोलो ये मंदिर साफ करने का है કરી વાળવી चल तो कर गया મંદિર વાળવા હાલા ચલા ભાઈ મંદિર વાળવા હાલા રે રે મંદિર વાળીને બસાયા વાસેલા ભાઈ મંદિર વાળીને બસાયા રે ये तो मेरे को पहले बता ओ चला બાપુ પગ કસરો હવે मैं क्या बोलता हूँ પગ કસરો નકર હમણાં નકામી થઈ જાય बैठ जाए सही ये कोथरा कहाँ से उठा के लाया है तू ये मिर्ची का तो नहीं है ना ઈ મરસા હશે ઘરે જઈને હારા કરશો અત્યારે ભોગવાનું ઈ ભોગવાનું हाँ मिर्ची का होगा तो चला હવે हाँ हाँ मंदिर सब हो गया થઈ ગયું तो खाना तो पड़ेगा ना खुश કાંઈ ખાવું નથી तो હમણાં લાકડીઓ ખાઈને આવ્યો એવું है બહુ લાગી બહુ લાગી ને બહુ લાગી તો આ હોતે લાગે નહીં હું એની મીઠાશ હતી બહુ ને ભારે મીઠી ભાઈરે ને ખાવું છે ખાવું જ જોઈશે ને કાક હું લકડ ખાવું એક કામ કરો ને હા મારા મામાએ અહીંયા હે ને હા બે ત્રણ સાપડીઓ ને એવું શાક વિધું છે તારી હાટું નહીં હોય તો અઠવાડિયામાં જો ઈ લેતો આવું લેતો હોય કાક ખાવું જ પડશે ને હવે આપડા બે ખાવી એમ કર્યા કાક આટા બાટા કાક થી માગતો હોય